નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને ભવિષ્યના અધિકારીઓ, આજના આ એક્સપ્લેનર સત્રમાં સૌનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એકદમ જાદુઈ અને પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ચર્ચા કરવાના છીએ, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. વીજળી આપણે રોજ જોઈએ છીએ, પણ આ અદૃશ્ય પ્રવાહ કામ કઈ રીતે કરે છે? ચાલો આજે આ રહસ્ય પરથી એકદમ સરળ ભાષામાં પડદો ઉઠાવીએ. આજના સત્રનો આપણો એજન્ડા એકદમ ક્લિયર છે. 1. પ્રવાહીમાં વિદ્યુતનું વહન. 2. નિર્બળ પ્રવાહની ચકાસણી. 3. પાણી સુવાહક કે મંદવાહક. 4. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. 5. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા. અને છેલ્લે 6. ઇલેક્ટ્રોપ્લેટિંગના ઉપયોગો. આ સ્ટેપ બાય સ્ટેપ રોડમેપ બોર્ડની પરીક્ષા હોય કે જીપીએસસી જેવી કોઈ પબ્લિક સર્વિસ એક્ઝામ, દરેકમાં પૂરા માર્ક્સ અપાવવામાં ચોક્કસ મદદ કરશે. તો ચાલો સેક્શન 1 થી શરૂઆત કરીએ. પ્રવાહીમાં વિદ્યુતનું વહન. એકદમ સાયન્ટિસ્ટની જેમ ઓબ્ઝર્વેશન કરવા માટે તૈયાર થઈ જાઓ. નાનપણથી ઘરમાં એક બૂમ વારંવાર પડતી હોય છે, ભીના હાથે સ્વિચ ના અડકીશ, બરાબર ને? અને હા, પરીક્ષામાં પણ આ સવાલ અવારનવાર ટપકી પડે છે. શા માટે ભીના હાથે વીજળીના ઉપકરણોને સ્પર્શ ન કરવો જોઈએ? પાણી અને વીજળીની વચ્ચે એવી તે શું દોસ્તી છે જે ખતરનાક બની શકે છે? અહીં એક મૂળભૂત ટેસ્ટર બતાવેલું છે. જ્યારે ટેસ્ટરના બે છેડા વચ્ચે કોઈ પદાર્થ મૂકીએ અને બલ્બ ઝળહળી ઉઠે તો એને અંગ્રેજીમાં ગુડ કંડક્ટર એટલે કે સુવાહક કહેવાય, જેમ કે તાંબુ કે લોખંડ. પણ જો બલ્બ ના પ્રગટે તો એ પદાર્થ છે પુઅર કંડક્ટર એટલે કે મંદવાહક. રબર કે પ્લાસ્ટિક એના ઉદાહરણ છે. હવે સવાલ એ છે કે શું આ જ નિયમ પ્રવાહીને પણ લાગુ પડે ખરો? ચાલો બીજો વિભાગ જોઈએ, નિર્બળ પ્રવાહની ચકાસણી. હવે વાર્તામાં એક નાનકડો ટ્વિસ્ટ છે. ધારો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ એટલો બધો નિર્બળ છે કે સામાન્ય ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત જ નથી થતો. તો શું એવું માની લેવાનું કે અંદર કરંટ જ નથી? ના રે ના, વિજ્ઞાનમાં અધૂરી માહિતી ક્યારેય ના ચાલે. વૈજ્ઞાનિકો પાસે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે. જ્યારે કરંટ સાવ ધીમો અથવા નિર્બળ હોય ત્યારે બે એકદમ સંવેદનશીલ સાધનો કામે લાગે છે. એક છે હોકાયંત્રની ચુંબકીય સોય, જે જરા અમથો કરંટ પસાર થાય તો પણ હલનચલન દર્શાવે. અને બીજું છે આ નાનકડું મસ્ત રંગબેરંગી બલ્બ જેવું દેખાતું ડિવાઇસ. આ ડિવાઇસનું નામ છે LED. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આનું ફૂલ ફોર્મ યાદ રાખવું ખાસ જરૂરી છે. લાઇટ એમિટિંગ ડાયોડ. આ એક એવું સેન્સિટિવ ડિવાઇસ છે જે અત્યંત નિર્બળ વિદ્યુત પ્રવાહમાં પણ પ્રકાશિત થઈ જાય છે. LEDમાં બે તાર હોય છે જેને લીડ્સ કહેવાય, અને એક ગોલ્ડન રૂલ મગજમાં ફિટ કરી લેજો. લાંબો તાર હંમેશા બેટરીના પોઝિટિવ એટલે કે ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે. હવે ત્રીજા વિભાગ પર આવીએ, પાણી સુવાહક કે મંદવાહક. અત્યાર સુધી થિયરી જોઈ, હવે પ્રેક્ટિકલ ટેસ્ટિંગનો સમય છે. રોજબરોજના પ્રવાહીઓ અને ખાસ કરીને પાણી એ વિદ્યુતનું સુવાહક છે કે મંદવાહક? ચાલો ડેટા ચેક કરીએ. અહીં કોષ્ટકમાં જોઈ શકાય છે કે લીંબુનો રસ અને વિનેગર જેવા એસિડિક પ્રવાહીઓ વિદ્યુતનો ઉત્તમ સુવાહક છે. કરંટ એમાંથી એકદમ સ્મૂધલી પસાર થાય છે, જ્યારે વનસ્પતિ તેલ અને મધ જેવા પ્રવાહીઓ કરંટને પસાર થવા દેતા નથી, એટલે એ મંદવાહક છે. હવે આ સૌથી ઇમ્પોર્ટન્ટ કમ્પેરિઝન છે, અને બરાબર યાદ રાખી લેજો, કારણ કે આ એકદમ ફેવરિટ પ્રશ્ન છે. ડિસ્ટિલ્ડ વોટર એટલે કે નિસ્યંદિત પાણી, જે એકદમ શુદ્ધ હોય છે, તેમાં કોઈ ક્ષાર હોતા નથી, એટલે તે મંદવાહક છે. પણ નળનું પાણી, કૂવા કે તળાવનું પાણી કુદરતી રીતે જ ખનિજ ક્ષારો ધરાવે છે, અને આ જ ક્ષારો નળના પાણીને ગુડ કંડક્ટર બનાવે છે. હવે સમજાયું ને ભીના હાથે સ્વિચ અડવાની કેમ ના પાડે છે? ચોથો વિભાગ જોઈએ, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. જ્યારે આ સુવાહક પ્રવાહીઓમાંથી વીજળી પસાર થાય છે ત્યારે અંદર એક્ઝેક્ટલી શું થાય છે? ચાલો આ અદૃશ્ય જાદુને સમજીએ. આ પ્રોસેસ સમજવા માટે એક નવો શબ્દ શીખી લઈએ, ઇલેક્ટ્રોડ્સ. ગુજરાતીમાં આને વિદ્યુત ધ્રુવો કહેવાય છે. ઇલેક્ટ્રોડ્સ એ વાહક સામગ્રીમાંથી બનેલા સળિયા હોય છે, મોટા ભાગે કાર્બનના, જેને પ્રવાહીમાં ડૂબાડીને તેમાંથી કરંટ પસાર કરવામાં આવે છે. અહીં જોઈ શકાય છે કે બે નકામા સેલમાંથી કાઢેલા કાર્બનના સળિયાને પાણીમાં ડૂબાડીને બેટરી સાથે જોડ્યા છે. હવે જ્યારે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે એક કેમિકલ રિએક્શન થશે. આ રિએક્શનના લીધે ઇલેક્ટ્રોડ્સ પાસે વાયુના પરપોટા નીકળી શકે,
ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થઈ શકે અથવા ક્યારેક પ્રવાહીનો રંગ પણ બદલાઈ શકે. આને જ કહેવાય વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. ચાલો હવે આ સત્રના ગ્રેન્ડ ફિનાલે તરફ આગળ વધીએ. 5મો વિભાગ ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા. લેબની આ રાસાયણિક અસરોનો મોટા ઉદ્યોગોમાં વાસ્તવિક દુનિયામાં શું ઉપયોગ થાય છે? ચાલો સમજીએ. આખા ચેપ્ટરમાંથી સૌથી મહત્વની વ્યાખ્યા આ રહી: ઇલેક્ટ્રોપ્લેટિંગ. વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયા. સિમ્પલ ભાષામાં કહું તો વીજળીની મદદથી એક સસ્તી ધાતુ પર બીજી મોંઘી કે મજબૂત ધાતુનું પડ ચડાવવું. આખી પ્રોસેસ કેવી રીતે થાય છે? બહુ જ સિમ્પલ સ્ટેપ્સ છે. ધારો કે તાંબાનું આવરણ ચઢાવવું છે. સ્ટેપ 1, કોપર સલ્ફેટના દ્રાવણમાં ઇલેક્ટ્રોડ્સ ડુબાડો. સ્ટેપ 2, વિદ્યુત પ્રવાહ પસાર કરો. સ્ટેપ 3, હવે જાદુ શરૂ. ધન છેડા પરથી તાંબુ ઓગળવા લાગશે અને સ્ટેપ 4, આ તાંબુ ઋણ છેડા પર જમા થશે. બસ આ એક પોઈન્ટ ખાસ નોંધી લેજો: ધાતુ હંમેશા ઋણ છેડા પર જ જમા થાય છે. આ જ પ્રોસેસ હવે અહીં જોઈ શકાય છે. બ્લુ કલરના કોપર સલ્ફેટના દ્રાવણમાં 2 તાંબાની પ્લેટો છે. સર્કિટ પૂરી થતાં જ એક પ્લેટ પરથી તાંબુ ધીમે ધીમે બીજી પ્લેટ પર ટ્રાન્સફર થવા લાગે છે. પરીક્ષા માટે આ ડાયાગ્રામની વિઝ્યુઅલ મેમરી બનાવી લેજો, બહુ કામ લાગશે. 6થો અને છેલ્લો વિભાગ ઇલેક્ટ્રોપ્લેટિંગના ઉપયોગો. આ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી હો, વાસ્તવિક દુનિયામાં આના જબરદસ્ત ઉપયોગો છે. ગાડીના ભાગો કે બાથરૂમના નળ પર ચમક લાવવા અને ઉજરાડા રોકવા ક્રોમિયમ પ્લેટિંગ થાય છે. પુલ અને વાહનોના લોખંડને કાટ લાગતો અટકાવવા ઝિંકનું આવરણ ચડાવાય છે. ફૂડ સ્ટોરેજને ડબ્બામાં લોખંડ પર ટીન લગાડાય છે જેથી ખોરાક સુરક્ષિત રહે. અને હા, સસ્તી ધાતુઓ પર સોના ચાંદીનો ઢોળ ચડાવીને આકર્ષક જ્વેલરી પણ બને છે. સાયકલનો હેન્ડલ અને પૈડાની રેમ કેવી મસ્ત ચમકે છે. આ ક્રોમિયમ પ્લેટિંગની જ કમાલ છે. આખી સાયકલ ક્રોમિયમની બનાવીએ તો બહુ મોંઘી પડે, એટલે લોખંડ પર માત્ર એનું પાતળું આવરણ ચઢાવી દેવાય. મજબૂતી લોખંડની અને ચમક ક્રોમિયમની. છે ને એકદમ સ્માર્ટ આઈડિયા? પણ મિત્રો, ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક જવાબદારી પણ એટલી જ અગત્યની છે. ભવિષ્યમાં પબ્લિક સર્વિસમાં જવા માંગતા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે કે ફેક્ટરીઓમાં વપરાયેલા આ વિદ્યુતવાહક કેમિકલ્સનો નિકાલ એક મોટી ચેલેન્જ છે. પર્યાવરણને બચાવવા માટે આ પ્રદૂષિત કચરાનો સરકારની ગાઈડલાઇન્સ મુજબ જ નિકાલ થવો જોઈએ. તો મિત્રો, આજે આપણે વીજળી અને પ્રવાહીની અદ્ભુત કેમિસ્ટ્રી જોઈ. હવે એક મજેદાર ટાસ્ક છે. અત્યારે જ ઘરમાં નજર દોડાવો. શું એવી 3 વસ્તુઓ શોધી શકાય છે જેના પર ઇલેક્ટ્રોપ્લેટિંગ થયેલું હોય? શોધો અને વિચારો. આશા છે કે આજના સત્રથી બધા જ કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયા હશે. બસ આવી જ રીતે જોતા રહો અને શીખતા રહો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. આવજો.